Hello, dear students. Wish you warmly welcome in today's session of English 11 Science of AB School Navsari. Today, we are going to learn the third part of an interesting topic, active voice and passive voice of English grammar. So, let's start with the rapid revision of part 1 and 2. Dear students, in the previous session, we have learned the important table of active and passive voice. I hope you understood it very well and it will be very useful to you. Now today we are going to learn about active voice and passive voice of modal auxiliaries, perfect modal auxiliaries, gerund, perfect participle, to be going to, imperative sentences, and sentence start with let. So first of all, let's start with modal auxiliaries. હવે મોડલ્સ નામ પડતા જ તમને યાદ આવી જવું છે કે કેન, મે, માઇટ, સેલ, વિલ, કુડ, વુડ, શુડ. હવે એની સાથે બેર ઇન્ફિનિટિવ એટલે કે ટુ વગરનું ક્રિયાપદ વપરાય. બરાબર છે? એક્ટિવ વોઇસમાં દાખલા તરીકે આઈ કેન પ્લે ક્રિકેટ, સચિન કેન હિટ સિક્સર. બરાબર કે નહીં? તો આ આપણે જાણીએ છીએ. ચાલો હવે એમાં શું કરવાનું છે, તો આ કેન, મે, સેલ, વિલ, કુડ, વુડ જેમનું તેમ રહે. એના અંદર જો કંઈક ઉમેરો કરવાનો હોય તો તે છે બી. બી આ બીનો ઉમેરો થાય. અને પાસ પાર્ટિસિપલ એ તો જાણીએ કે પેસિવ કરીએ એટલે શું થઈ જાય, પાસ બેઠે. ઉપર શું હતું તો કે કેન પ્લે, વુડ પ્લે વગેરે. અહીંયા શું થઈ ગયું, કેન બી પ્લેડ, વુડ બી પ્લેડ, શુડ બી પ્લેડ. હવે ખ્યાલ આવ્યો? ચાલો તો એના થોડા એક્ઝામ્પલ જોઈએ આપણે. દે માઇટ રિવીલ ધ ફેક્ટ એટલે રિવીલ એટલે પ્રદર્શિત કરવું, એક્સપોઝ કરવું, ખુલ્લું કરવું. ધ આન્સર ઇઝ ધ ફેક્ટ આગળ આવી જાય. જે પ્રોસેસ જે છે, સ્ટેપ્સ, તે તો એ જ રહેવાની. શું તો કે ભાઈ કર્મ એટલે કે ઓબ્જેક્ટ બિગિનિંગમાં આવી જાય. ધ ફેક્ટ, માઇટ વધારાનું શું ઉમેરાય, બી. રિવીલનું પાસ્ટ પાર્ટિસિપલ રિવીલ્ડ બાય ધેમ, કર્મ વિભક્તિ, ધેનું શું થઈ ગયું, ધેમ. ચાલો સેકન્ડ વન, વન કેન નોટ મૂવ માઉન્ટેન્સ, રાઈટ, એક્ટિવ વોઇસમાં. તો માઉન્ટેન્સ એ અહીં આવી ગયું. કેન નોટ બી, નોટ યાદ રાખવાનું, આ બેની વચ્ચે, કેન અને બીની વચ્ચે. કેન નોટ બી મૂવડ પાસ્ટ પાર્ટિસિપલ બાય એની વન. નેક્સ્ટ, વી શુડ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ. ટ્રાફિક રૂલ્સ શુડ બી ઓબેડ બાય અસ. રાહુલ કેન રાઇટ પોએમ્સ વેરી વેલ. તો પોએમ ઓબ્જેક્ટ છે તે આગળ આવી ગયો. પોએમ્સ કેન બી રિટન વેરી વેલ. વેરી વેલ એ શું છે, એડવર્બ એટલે વર્બની સાથે જ રહી, બાય રાહુલ. સમજાય છે? ઓટવાળું લઈએ. વી ઓટ ટુ develop the habits of positive thinking. Habit of positive thinking શું છે, ઓબ્જેક્ટ. So it comes in the beginning. The habit of positive thinking ought to be developed by us. તો આ થયા મોડલ્સ. શું કરવાનું છે એની અંદર, બી અને શું ઉમેરાશે તો કે એની સાથે પાસ્ટ પાર્ટિસિપલ. ચાલો હવે આપણે 11-12માં જે અગત્યના છે તે જોઈએ. તો આપણે મોડલ્સ તો જોયા, પણ 11થમાં આપણે કોન્ટ્રાસ્ટવાળા જે વાક્યો જોઈ ગયા ને ફંક્શનમાં, તેમાં પરફેક્ટ મોડલ ઓક્સિલરીનો પણ ઉપયોગ થયો છે. એટલે કેન, કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ અને એને પરફેક્ટ એટલે પરફેક્ટના ફોર્મ હેવ, હેઝ, હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અરે આ સિમ્પલ મોડલ ઓક્સિલરીમાં તો બેર ઇન્ફિનિટિવ એટલે કે પ્લે જ વપરાતું. અહીંયા તો પાસ્ટ પાર્ટિસિપલ વપરાય એટલે ત્રીજું રૂપ V3 પણ વપરાય છે, હેવ પણ આવે છે. તો એનું પેસિવ વોઇસ કેવી રીતે થાય તો કે કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ તો ખરા જ.
હેવ પણ ખરું જ, શું ઉમેરાયું? બિન ઉમેરાયું. અને V3 એટલે યાદ રાખજો ભાઈ, બિન આમાં ઉમેરવાનું. ફોર એક્ઝામ્પલ, they could have won that match if they had tried. તે કદાચ મેચ જીતી શક્યા હોત જો તેમણે પ્રયત્ન કર્યો હોત તો. આ પાસ કન્ડિશન તમે શીખ્યા તે, બરાબર ને? આપણે જોઈ ગયા ને પેલા ફંક્શન કન્ડિશનવાળા તે છે. દે કુડ હેવ વોન ધેટ મેચ ઇફ દે હેડ ટ્રાઈડ. હવે અહીં આપણું સેન્ટેન્સ કયું થયું? તો કે દે કુડ હેવ વોન ધેટ મેચ, એનું આપણે પેસિવ કરીએ તો ધેટ મેચ ઇન ધ બિગિનિંગમાં આવી ગયું. કુડ હેવ શું ઉમેરાયું? બીન વોન. ધેટ મેચ કુડ હેવ બીન વોન બાય ધેમ મૂકવું હોય તો મુકાય, કાઢી નાખવું હોય તો એ વાંધો નહીં. ઇફ દે હેડ ટ્રાઈડ, જેમનું તેમ, બાકીનું સેન્ટેન્સ, રાઈટ. સેકન્ડ, આ આપણે 11th બહુ ઉપયોગી છે, પૂછાય એવા. હી મસ્ટ હેવ લેફ્ટ ધેટ ઓફિસ ટીલ નાવ. તો ધેટ ઓફિસ મસ્ટ હેવ બીન લેફ્ટ બાય હિમ ટીલ નાવ. ખ્યાલ આવે છે? આ શું ઉમેરાય? બીન. ત્રીજું જોઈએ, રાહુલ શુડ હેવ સબમિટેડ ઓલ અસાઇનમેન્ટ્સ બાય નાવ. બરાબર, બાય નાવ. ઓલ અસાઇનમેન્ટ્સ શુડ હેવ બીન, તો એવું ખ્યાલ આવે છે? શુડ હેવ બીન સબમિટેડ. બીન ક્યાં ઉમેરાય? તો હેવ અને V3ની વચ્ચે. બાય રાહુલ, બાય નાવ. આ પણ સમજાઈ ગયું. હવે આપણે નવું નવું શીખતા જવાનું છે, જે 10માં ન શીખેલા હોય, 9માં ન શીખેલા તે 11th. જીરંડ એટલે કે ING વાળા ક્રિયાપદ આવે તો તેનું પેસિવ કેવી રીતે થાય, બરાબર ને? તો જોઈએ ત્યારે તો જુઓ, આઈ રિમેમ્બર માય સિસ્ટર ટેકિંગ. આ શું વપરાયું છે? જીરંડ, ING વાળું. ટુ મી ટુ ધ મ્યુઝિયમ. તો એનું કેવી રીતે થાય? આઈ રિમેમ્બર, જેમનું તેમ. હવે આ ટેકિંગ છે તો આપણે જાણીએ કે અહીં તો ભાઈ પાસ્ટ પાર્ટિસિપલ થઈ જાય એટલે ટેકન થઈ ગયું. તો ING શું થશે? તો એ બીઇંગ એનો સંઘાત થશે, બી, એટલે બીઇંગ ટેકન ટુ મ્યુઝિયમ બાય માય સિસ્ટર. આ યાદ રાખવા જેવી બાબત છે. ચાલો, હવે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું ક્રિયાપદ જો વપરાયેલું હોય તો શું થઈ જાય? તો ટુ વાળું ક્રિયાપદ હોય તો ટુ બી પ્લેડ થઈ જાય. એટલે ટુ એકલું નહીં પડી જાય, કારણ કે આ તો પાસ્ટ પાર્ટિસિપલ, એટલે બીનો સંઘાત લઈ ટુ બી પ્લેડ. જોઈએ એના એક્ઝામ્પલ. આઈ વોન્ટ યુ ટુ લીવ મી અલોન. એનું શું થશે? આઈ વોન્ટ. આ યુ તો કરતા છે તો એ કર્મના સ્થાને જાય, એટલે આઈ વોન્ટ ટુ બી લેફ્ટ, લીવનું લેફ્ટ, અલોન બાય મી, સોરી બાય યુ, પણ એ આપણે ન મૂકે તોય ચાલે. ઇન શોર્ટ, ટુ પ્લેનું શું થઈ જાય? ટુ બી પ્લેડ. એટલે લીવનું ટુ બી લેફ્ટ થઈ ગયું. બે એક ઉદાહરણ બીજા જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. રીટા વિશિસ ટુ પરફોર્મ અ સોંગ. રીટા વિશિસ, હવે ટુ પરફોર્મ અ સોંગ, આ અ સોંગ ક્યાં આવી ગયું? આગળ. અ સોંગ ટુ બી પરફોર્મ્ડ. એક ઓર જોઈએ. જેક વોન્ટ્સ જીલ ટુ ફેચ અ પેર ઓફ પેલ ઓફ વોટર. પેલ એટલે ડોલ. જેક વોન્ટ્સ અ પેલ ઓફ વોટર એ કર્મ છે, આગળ આવી ગયો ઓબ્જેક્ટ. ટુ બી ફેચડ બાય જીલ. બરાબર છે? તો આ એક સેન્ટેન્સ આ પણ થઈ ગયું. ચાલો, હવે નવમાં આગળ જોઈએ. હવે પરફેક્ટ પાર્ટિસિપલ. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી પછી પરફેક્ટ પાર્ટિસિપલ એટલે વળી શું? તો હેવિંગ ફિનિશ્ડ, આમ કરીને તેમ કરીને. તો તેનું શું થઈ જાય? હેવિંગ બીન ફિનિશ. એટલે એમાં શું ઉમેરાય? બીન. એના એક્ઝામ્પલ જોઈએ. હેવિંગ રિટન માય હોમવર્ક આઈ વેન્ટ ટુ પ્લે. હેવિંગ રિટન એટલે મારું હોમવર્ક લખીને હું રમવા ગયો. આ આપણે 11th રચના આવે છે, કેવી? પરફેક્ટ પાર્ટિસિપલવાળી. પણ એનું પેસિવ કરવાનું હોય તો આ માય હોમવર્ક એ ઓબ્જેક્ટ છે, તો ક્યાં આવી ગયું? ઇન ધ બિગિનિંગ. માય હોમવર્ક, હેવિંગ, અંદર શું ઉમેરવાનું? બીન, રિટન. માય હોમવર્ક હેવિંગ બીન રિટન, બાકીનું વાક્ય જેમનું તેમ, આઈ વેન્ટ ટુ પ્લે. એક બીજું જોઈએ. સચિન હેવિંગ હિટ ધ બોલ ફોર અ 6. એટલે સચિને છગ્ગો માર્યો કે તરત જ ધ ઓડિયન્સ ચીયર્ડ. ઓડિયન્સે હર્ષનાદ કર્યો ભાઈ, બરાબરનો આનંદ વ્યક્ત કર્યો. ધ બોલ એ શું છે? ધ બોલ ઓબ્જેક્ટ.
having been hit for 6 by Sachin. તો ઓડિયન્સ ચીયર્ડ. એટલે શું ઉમેરાય? બીન. કરતા કર્મની તો અદલા બદલી જે થાય છે તે જ પ્રમાણે. હવે એક ઓર નવો પોઈન્ટ જોઈએ, ટુ બી ગોઈંગ ટુ. આપણે જાણીએ છીએ કે ફ્યુચર ટેન્સ પ્લાનિંગ સાથે બતાવવું હોય તો આઈ એમ ગોઈંગ ટુ, યુ આર ગોઈંગ ટુ, હી ઇઝ ગોઈંગ ટુ. એટલે ફ્યુચર ટેન્સમાં બતાવે ને, ટુ બી એટલે એમ ઇઝ આર વોઝ વેર જે કહ્યું હોય તે. પણ આ વાક્યનું પેસિવ કરવું હોય તો એનું ફોર્મેશન શું છે? તો કરતા ફરી પાછું થોડું ગ્રામર જોઈ લઈએ. એમ ઇઝ આર વોઝ વેર વત્તા ગોઈંગ ટુ વત્તા વર્બ અને કર્મ, આ એક્ટિવ વોઇસમાં. તો એમાં શું થઈ જાય? પ્લેસ ચેન્જ થઈ જાય કરતા કર્મનું. ટુ બી, ગોઈંગ ટુ પ્લસ બી પાસ્ટ પાર્ટિસિપલ બાય અને સબ્જેક્ટ. ટુ બી એટલે એમ ઇઝ આર વોઝ વેર ને આ બી વધારાનું ઉમેરાય. ચાલો તો જોઈએ એના એક્ઝામ્પલ્સ. આશા ઇઝ ગોઈંગ ટુ જોઈન ટ્યુશન ક્લાસીસ. ઘરમાં આગળ લઈ આવીએ. ટ્યુશન ક્લાસીસ ટુ બીનું ફોર્મ આર, ગોઈંગ ટુ બી જોઈન પાસ્ટ પાર્ટિસિપલ બાય આશા. પ્રશ્ન વાક્ય હોય તો વોટ ઇઝ સી ગોઈંગ ટુ વેર ટુમોરો. આવતીકાલે શું પહેરવાની છે? વોટ ઇઝ ગોઈંગ ટુ બી વોન બાય હર ટુમોરો. અહીંયા વેર, વોન, વોન. એટલે આ રીતે એ પણ થયું. ચાલો હવે ખૂબ અગત્યના તે છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યો. એમાં જો ઓર્ડર કે કમાન્ડ હોય તો શું થાય? તો આજ્ઞાર્થ ક્રિયાપદ જે ખરું આજ્ઞાર્થ તે વાક્યની શરૂઆતમાં હોય એક્ટિવમાં, વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. એ પેસિવ કરતી વખતે લેટથી કરવાનું. લેટ વત્તા ઓબ્જેક્ટ આગળ આવી જાય પ્લસ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ને અધર વર્ડ. એના એક્ઝામ્પલ જોઈએ તો ક્લોઝ ધ એપ ઇમિજિએટલી, એક્ટિવ વોઇસ છે કે ભાઈ એપ તાત્કાલિક બંધ કરી દો. લેટથી કરીએ, લેટ ધ એપ બી ક્લોઝ ઇમિજિએટલી. બરાબર છે. બીજું જોઈએ, સેલ ધીસ બાઇસિકલ ઓફ. લેટ ધીસ બાઇસિકલ આગળ એટલે ઓબ્જેક્ટ આવી જાય. લેટ ધીસ બાઇસિકલ બી સોલ્ડ ઓફ, પાસ્ટ પાર્ટિસિપલ થઈ ગયું. આગળ જોઈએ, ઓર્ડરવાળા વાક્યને આમ પણ કરી શકાય, લીવ ધ રૂમ. યુ આર ઓર્ડર્ડ ટુ લીવ ધ રૂમ. આ પણ એક સરળ છે, પણ ઓર્ડર એમ પારખી પાડવું પડે. બરાબર છે. ચાલો, અને બીજી રીતે પણ થાય. તો કેવી રીતે? ધ રૂમ શુડ બી લેફ્ટ. બરાબર ને? આમ પણ કરી શકાય બાય યુ, અથવા તો યુ શુડ લેફ્ટ ધ રૂમ, લીવ ધ રૂમ, સોરી. હવે એડવાઇસ અને રિક્વેસ્ટ આવે તો શું કરવું? તો જો પહેલું એક્ઝામ્પલ, પ્લીઝ કીપ ક્વાઇટ. આ પ્લીઝ શું સૂચવે? તો કે રિક્વેસ્ટ. યુ આર રિક્વેસ્ટેડ, યાદ રાખવાનું. ઓર્ડર હોય તો યુ આર ઓર્ડર્ડ, રિક્વેસ્ટ હોય તો યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ ક્વાઇટ. બરાબર. અહીંયા ટુ એ શું છે? તો કે ભાઈ ઇન્ફિનિટિવ મૂકી દેવાનું, ટુ વાળું, કીપ ક્વાઇટ. સેકન્ડ, લોક ધ ડોર એટ નાઇટ. ભાઈ રાત્રે દરવાજો બંધ કરો. એ એડવાઇસ છે, એટલે યુ આર એડવાઇઝ ટુ લોક ધ ડોર એટ નાઇટ. આ વાક્યને ઓળખો અને યુ આર ઓર્ડર્ડ, યુ આર રિક્વેસ્ટેડ અને યુ આર એડવાઇઝડ આમ કરીને લખી શકાય. પણ વાક્ય લેટથી શરૂ થાય તો તેનું પેસિવ કેવી રીતે થાય? લેટ મી ટેક અ સેલ્ફી. મને સેલ્ફી લેવા દો ભાઈ. તો એનું લેટ અ સેલ્ફી, ઓબ્જેક્ટ અહીંયા આવી ગયું. બી ટેકન, પાસ્ટ પાર્ટિસિપલ, બી વધારાનું ઉમેરાયું બાય મી. એક બીજું જોઈએ, લેટ અસ ફરગેટ ધ પાસ્ટ. એનું શું થશે? લેટ ધ પાસ્ટ બી ફરગોટન બાય અસ. તો આ રીતે આપણે જુદા જુદા એક્ટિવના પેસિવ જોયા. That's all for today. In the next session, we will practice exam-oriented questions of active voice and passive voice. Till then, goodbye. Have a nice time.